સુરતના પર્વત પાટિયા રાજ ટેક્સટાઇલમાં આગનો મામલો. રાતે 2 વાગ્યે આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ફાયરની 6 ગાડીઓ સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી હતી. રાજ ટેક્સટાઇલની બિલ્ડિંગની બારીઓમાં ગ્રીલ જાળી અને કાચ લગાવવામાં આવ્યા છે, જેમાં જાળીઓના કારણે ફાયર વિભાગને આગ ઉપર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી પડી. તે ઉપરાંત બિલ્ડિંગના પેસેજમાં પણ મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો મૂકવામાં આવ્યો હતો, જે નિયમો અનુસાર મૂકવામાં આવે નહીં તેવો નિયમ છે, જે ફાયર વિભાગ માટે માથાનો દુખાવો સાબિત થયું હતું. તમામ ટેક્સટાઇલ માર્કેટને અગાઉ પણ બારીઓમાં જાળી લગાવવા મામલે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં વેપારીઓએ નોટિસ ધ્યાને લીધી નથી. તે ઉપરાંત 70 મીટરની લીડર અંદર પ્રવેશ કરી શકી નહીં, તે તપાસનો વિષય. હું ઈશ્વર પટેલ, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, લિંબાયત ઝોન. ગઈકાલે સવારે 7:14 કલાકે ફાયર કંટ્રોલને રાજ ટેક્સટાઇલ માર્કેટ પર્વત પાટિયા વિસ્તારમાં આગ લાગવાની કોલ મળેલ. ઘટના સ્થળે અધિકારી કર્મચારીઓ પહોંચતા આગનું સ્વરૂપ મોટું હોય, લિફ્ટના ભાગેથી આગ પસરી અને ઉપરના ટેરેસના ભાગે ગઈ હતી. આગનું સ્વરૂપ મોટું હોય, મેજર કોલ જાહેર કરી સુરત ફાયર બ્રિગેડની 30 થી 32 વ્હીકલો અને 150 જેટલા અધિકારી કર્મચારીઓ ઘટનાસ્થળ પર પહોંચી અને આગને કંટ્રોલ લેવાની કામગીરી હાથ ધરેલ. આગનું વિકરાળ સ્વરૂપ હતું અને સાંજે 5 વાગ્યા સુધીમાં આગને કંટ્રોલ કરી દેવામાં આવી હતી અને રાત્રે 2:30 વાગ્યા સુધીમાં જે કુલિંગની કામગીરી કરી અને સંપૂર્ણપણે આગ બુઝાવી દેવામાં આવેલ હતી. હિતેશ પ્રજાપતિ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.